વરસાદના વિરામ વચ્ચે ઢાઢર નદીનું જળસ્તર 97.5 ફૂટે પહોંચ્યું। આમોદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ બાદ સોમવારના રોજ વાતાવરણમાં આંશિક ફેરફાર જોવા મળ્યો હતો। આજ રોજ સવારથી સૂર્યનારાયણ દર્શન આપતા સોનેરી તડકો નીકળ્યો હતો, જેના કારણે સતત વરસાદથી પરેશાન બનેલા લોકોને રાહતનો અનુભવ થયો હતો। જો કે વરસાદે વિરામ લીધો હોવા છતાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર આમોદ વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી। ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો। નદીનું જળસ્તર 97 ફૂટની સપાટી વટાવીને 97.5 ફૂટ સુધી પહોંચતા નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું। પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાઈ જતાં નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ હતી। ઢાઢર નદીમાં પાણી વધતા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો પણ સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યા છે। દરમિયાન તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના સરપંચો, ગ્રામજનો અને સંબંધિત વિભાગોને સતર્ક કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા, નદીના પ્રવાહની નજીક ન જવા તથા કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। હાલમાં આમોદ વિસ્તારમાં વરસાદી માહોલમાં થોડો વિરામ જોવા મળી રહ્યો હતો, પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ઢાઢર નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।